ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે કરીએ સેક્શન બી, પહેલો પ્રશ્નપત્ર રચનો. શું કહે છે બેટા? સાદું રૂપ આપો. ક્વેશ્ચન નંબર 25. સાદું રૂપ આપો કે છે બે, પહેલો દાખલો છે બેટા, 2 ની ઘાત 2 ના છેદમાં 3 ગુણ્યા 2 1 ના 5. જો બેટા આને કહેવા આધાર. આધાર સરખું છે. આધાર શું છે? બરાબર છે. આધાર જો બરાબર હોય, સરખું હોય, તો હંમેશા ઘાતનો શું થશે? સરવાળો. 2 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 5. જો આધાર અને આધાર કહેવાય અને ઘાત કહેવાય. આધાર અને ઘાત. આધાર સરખું છે તો આધાર એક જ લખવાનો, ઘાતનો સરવાળો, અને ગુણાકાર હોય તો સરવાળો થાય છે. તમને ખ્યાલ જ હશે. ઓકે. સો જો બેટા ચોકડી ગુણાકાર સંખ્યા અલગ અલગ છે છેદમાં, તો હંમેશા ચોકડી ગુણાકાર હંમેશા ધ્યાન રાખજો. 10માં 12માં કોલેજ સુધી આ તમને રીત કામ આવશે. 2 5 દુ 10, ચોકડી ગુણાકાર 5 ગુણ્યા 2 10, 3 એકુ 3 ને છેદમાં 45 15. તો બનશે 2 10 ને 3 13, 13 ના 15. એટલે જવાબ શું મળશે? 2 13 ના છેદમાં 13 ના છેદમાં 15 આવશે. 2 13 ના છેદમાં 15 જવાબ છે બેટા. 25માં નો આન્સર આપણે શું લખી શકીએ? 2 13 ના છેદમાં 15 છે આન્સર. તમારે આ સાઈડ પર એવી રીતે લખી દેવાનો. ચલો અહીંથી ક્વેશ્ચન બીજો કરીશું. શું કહે છે? 7 ના ઘાત 1 ના છેદમાં 2 દ્વિતીયાંશ 8 છે, એની ઘાત છે 1 ના છેદમાં 2. તો અહીં પણ ધ્યાન રાખજો. અહીં આધાર સરખું નથી. આધાર સરખું નથી તો આ બેને શું કરવાનો છે? ગુણાકાર. 7 ગુણ્યા 8, 8 સત્તમ 56. શું હશે? 56 1 ની ઘાત 2. બરાબર. એટલે 7 ની પણ ઘાત 1 ના છેદમાં 2 થયા, 8 ની પણ ઘાત 1 ના છેદમાં 2 થશે. જો બેટા બસ આ જ આપણો જવાબ છે. એક લાઈનનો જવાબ છે બેટા. એટલે આવી રીતે બોક્સમાં પેક કરીને લખવાનો રહેશે બેટા. ચલો આન્સર સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો ક્વેશ્ચન નંબર 24 કરીશું બેટા. થોડુંક સ્પીડ રાખીશું બેટા. કે છે x-1. શું છે બેટા? x-1 એ સમીકરણ 4x ની ઘાત 3 વત્તા 3x ની 2 ઘાત માઇનસ 4x વત્તા k નો એક અવયવ k હોય તો k ની કિંમત શોધવાની છે. k ની કિંમત શોધવાની. તો બેટા હંમેશા જે આ આપે ને બરાબર લઈ લેવાનો. 0 x -1 છે, પેલી બાજુ હશે તો x બરાબર શું મળશે બેટા? 1. જો અહીંથી ધ્યાન રાખજો, એને કન્વર્ટ કરી દીધા. x -1 પેલી બાજુ શું બનશે? પ્લસ. તો જ્યાં x છે ત્યાં 1 મૂકી દેજો. 4 1 નો ઘન વત્તા 3 1 નો વર્ગ માઇનસ 4 1 વત્તા k બરાબર 0. હંમેશા એને 0 લઈને જ કરવાનું. જો બેટા ખાલી x ની જગ્યાએ એની કિંમતો મૂકી દીધી છે બેટા. કશું જ નહીં, સિમ્પલ દાખલા છે બેટા. 4 ને 1 નો ઘાત 1 જ હશે. 4 એકુ 4 જ થશે બેટા. 3 ગુણ્યા 1 આવશે. 1 નો વર્ગ હોય કે ઘન હોય કે ગમે તે હોય 1 જ આવશે. 4 એકુ 4 વત્તા k. 4 એકુ 4 વત્તા 3 એકુ 3 માઇનસ 4 વત્તા k. જો માઇનસ નો 4 પ્લસ નો 4 થી ઉડી જશે. બરાબર 0 લઈને સોલ્વ કરવાનું. એટલે k અહીં 3 પ્લસમાં છે તો k પેલી બાજુ જશે બેટા, એટલે માઇનસ ના 3 થશે. એટલે k બરાબર માઇનસ નો 3 થશે. બીજું આન્સર ચેક કરવાનો તમને રીત કહી દેવા. ચલો એક વખત ચેક કરીશું. k બરાબર -3 સાચું જવાબ છે. શું કરવાના? આ -3 k અહીં મૂકી દો અને જુઓ બધા સમીકરણો સોલ્વ કરશો શું આવશે? 0. જો બેટા કેમ? આ 3 પ્લસ નો, આ માઇનસ નો, k ની જગ્યા મૂકશો. છેલ્લે જવાબ શું મળ્યું? 3 વત્તા k આવ્યું બરાબર 0. એટલે 3 વત્તા માઇનસ k ની કિંમત શું આવી? -3. એટલે 3 પ્લસ માઇનસ -3 બરાબર 0. એટલે 0 બરાબર 0 થાય છે. એટલે જવાબ 100% સાચું છે. તમને આન્સર પાછળ ચેક કરવાની જરૂર જ નથી. એટલે મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરો બેટા. આપણે 10માં બી ઘણું બધું ઈઝી રીતે આપણે કરાવીએ છીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. બેટા જવાબ તો આવી જાય પણ આપણે કન્ફર્મ હોવું પણ જરૂરી છે. એટલે મારા ચેનલ ઉપર હું જવાબને પણ કઈ રીતે આવે છે તે કરાવું છું. સો પ્લીઝ ચેનલને સપોર્ટ કરજો. શું કહે છે બેટા? 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 છે.
નો છેદનું સમયકરણ કરો. છેદનું સમયકરણ સિમ્પલમાં સિમ્પલ દાખલો છે બેટા. ગુણાકાર લખવાનો 2 વત્તા વર્ગમૂળમાં 3 અને 2 વત્તા વર્ગમૂળમાં 3. સોરી, એક જ ભૂલ થઈ છે. તે કઈ ભૂલ છે? આવું ઘણા બધા સ્ટુડન્ટ કરે, એટલે એમના માટે લખ્યા છે. તો જો એને શું કરવાનો, અહીંથી એક ઉડાઈ દેવાનો છે, આ એટલે માઇનસ. કેમ? અહીં પ્લસ હશે તો અહીં માઇનસ વડે ગુણાકાર થાય છે, અહીં પ્લસ હશે તો માઇનસ વડે, અને માઇનસ હોય તો પ્લસ વડે ઉપર નીચે ગુણાકાર. એને આ પ્રોસેસ આ જે કરો છો તેને કહેવાય છેદનું સમીકરણ. છેદ એટલે છેદવાળી સંખ્યા લઈને સમીકરણ એટલે ઉપર નીચે ગુણાકાર કરવું. તો જો બેટા આને જોડી કરશો તો જો થશે 2 ને 2 વડે કરશો તો 2 ને જો કઈ નહીં, ચલો હજુ સિમ્પલ રીત કરી દઉં. 2 અને 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને નીચે હંમેશા નીચે છેદમાં બનશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. એ કેમ કે એક કાઉન્સમાં વસ્તુ પ્લસ હોય ને એક કાઉન્સમાં વસ્તુ માઇનસ હોય. જો અહીં માઇનસ અહીં પ્લસ છે તો અને a પ્લસ b a માઇનસ b, તો એને બનશે a નો વર્ગ. સૂત્ર ધ્યાનમાં રાખજો, a નો વર્ગ માઇનસ b નો વર્ગનો નિત્સમનો ઉપયોગ કરીને. જો બેટા ઉપર જે કાઉન્સની બહાર જે પણ હોય અંદર શું થાય? ગુણાકાર. એટલે 2 દુ 4 માઇનસ સમય સંખ્યા અસમય સંખ્યા સાથે ગુણાકાર આવી રીતે લખાય. આ અસમય છે વર્ગમૂળમાં આવે એટલે અસમય, અને આ વર્ગમૂળને બહાર છે એટલે સમય અસમય. બરાબર? આવી રીતે એવું નહીં, સમય અસમયનો ગુણાકાર થાય છે, અસમય પણ આવે સમય પણ આવે એવું. અને 2 નો વર્ગ એટલે 4. વર્ગમૂળમાં 3 નો વર્ગ કરશો તો ખાલી વર્ગમૂળ નીકળી જાય છે. કોઈ પણ દુનિયાની સંખ્યા હોય વર્ગમૂળમાં હોય ને વર્ગ કરશો તો વર્ગ નીકળી જશે. ઓકે, સો જવાબ શું છે? ઉપર છે 4 માઇનસ 2 વર્ગમૂળમાં 3, છેદમાં 4 માંથી 3 જશે 1. તમારો જવાબ આ પણ હોઈ શકે, ઓર કા અથવા 4 વર્ગમૂળમાં 2, એવી રીતે આ પણ તમારો જવાબ છે. રાઈટ? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. બંને આપણે જવાબ હતા એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા. પ્રશ્નોના જવાબ આપો. શું કહે છે? ઉગમ બિંદુના યામ કયા છે? ઉગમ બિંદુ તો જો બેટા હંમેશા એક હોય છે એક્સ અક્ષ. શું હોય છે? એક્સ અક્ષ. અને એક હોય છે વાય અક્ષ. ઓકે, એક હોય છે આ યલો કલર જે છે પીળા કલરનો છે એને એક્સ અક્ષ કહીએ છીએ, જેને બ્લુ કલર છે તેને શું કહીશું બેટા? વાય અક્ષ. એમ દોરી દેશો તો એ ચાલશે, નહીં દોરશો તો એ ચાલશે. શું કહે છે પછી એ જ સમજો. બિંદુને યામ લખો તો એમ દોરીને લખજો તો વધારે સારું. ઉગમ બિંદુના યામ. ઉગમ બિંદુ એટલે જ્યાંથી સ્ટાર્ટ થાય છે બિંદુ. ઉગમ બિંદુ એટલે 0 0. કેમ? એક્સ નો 0 અને વાય નો પણ 0. સંખ્યા રેખા બનાવો છો, વચ્ચે વસ્તુ આવે છે 0 આવે છે બેટા. એટલે એક એવી રીતે બે સંખ્યા રેખા છે, એક આ સંખ્યા રેખા એક આ સંખ્યા રેખા. 0 0 તો એકનો 0 બીજાનો પણ 0, એટલે મળીને શું થાય? ઉગમ બિંદુનો યામ શું આવશે? 0 0. આન્સર. ઓકે, પહેલો દાખલો. એવી રીતે બીજો દાખલો શું છે? શું કે છે? સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાને શું કે છે? જો બેટા અગેન એ ડાયાગ્રામ દોરવાનો છે બેટા. તો જો એક હોય છે એક્સ અક્ષ અને બીજો હોય છે વાય અક્ષ. જોજો તો શું કે છે? સમક્ષિતિજ રેખાને એક્સ કહેવાય. તો એમ લખી શકશો સમક્ષિતિજ રેખા, અને આવશે બીજો શિરોલંબ રેખા. શિરોલંબ રેખા અને સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખાને શું કહીશું? એક્સ અક્ષ. અને શિરોલંબ, શિરો એટલે એવું સીધો. ઓકે, અને વાય અક્ષ. આ આન્સર છે બેટા. ચલો આ લખી દેજો. ચલો ઓકે, નેક્સ્ટ પેજ પર જઈશું બેટા. ચલો આપણે દાખલાનો શરૂઆત કરીશું. 29મો દાખલો. ઓકે, અહીં શું કહે છે બેટા? જો x બરાબર 4 હોય, y બરાબર 3 હોય તો k ની આ સમીકરણ છે એની k ની કિંમત શોધો. આ દાખલા ચોપડાના જ દાખલા છે, બેઠા પૂછાયા છે, સુપર ઈઝી છે બેટા. ક્વેશ્ચન નંબર 29. શું કહે છે? x બરાબર છે 4, y બરાબર છે 3 અને
2x માઇનસ 3y બરાબર k હોય તો k ની કિંમત શોધો. તો જો બેટા x ની જગ્યા મૂકવાનો છે 4, y ની જગ્યા મૂકવાનો છે 3. 2 x ની જગ્યા 4 માઇનસ 3, 3 બરાબર k. 4 દુ 8, 3 તાલી 9 બરાબર k. 4 દુ 8, 9. 9 માંથી 8 જશે કે 8 માંથી 9 જશે તો શું મળશે બેટા? k બરાબર 1. 1 મળશે? ખોટું છે. હંમેશા ચિહ્ન કોનું આવે છે બેટા? મોટી સંખ્યાનો. આ ખાસ ધ્યાન રાખજો. મોટી સંખ્યા કઈ છે? 8 છે કે 9 છે? તો 9 છે. 9 માઇનસમાં છે એટલે જવાબ શું આવશે? -9. અને મેં તમને કીધેલું કે તમારે ડાબી બાજુ ને જમણી બાજુ જો સરખી આવી જાય તો આન્સર ચેક કરવાની જરૂર જ નથી. શું કહે છે બેટા? 2x - 3y બરાબર k. k ની કિંમત અહીંયા કેવો છો? -1 આવી. આપણી જવાબ શું આવ્યું? -1. તો ચલો મૂકીએ. 2 ગુણ્યા 4 કરશો -3 ગુણ્યા 3 કરો. 4 દુ 8, 3 તાલી 9, -1. આ બાજુ 8 માંથી 9 જશે -1. -1 બરાબર છે એટલે સાચું જવાબ છે. આ આન્સર ચેક કરવાની રીત છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. અહીં કહે છે વ્યાખ્યા આપો. વ્યાખ્યા આપે એટલે કાટકોણનું. કાટકોણ શું હોય તો તમને ખ્યાલ હશે સર, એવો ત્રિકોણ એવો ખૂણો જેનો માપ શું હોય છે 90 ખૂણો હોય છે તેને શું કહેવાય છે? કાટકોણ કહેવાય છે. તો બસ એ લખી દેજો. હું લખાવતો નથી બેટા. શું કેવું છું? એવો ખૂણો જેનો માપ 90 નો જ હોય તે ખૂણાનો માપને કાટકોણ ખૂણો કહેવાય. સરળ કોણ. સરળ કોણ શું હોય છે બેટા? તમે આમ દોરીને લખી પણ શકશો. જો બસ આવી રીતે લખી દેજો. જે ખૂણાના માપ 90 હોય એક્ઝેક્ટલી તેને શું કહેવાય? કાટકોણ. સરળ કોણ એટલે બેટા સરળ સીધી રેખા, એક રેખા ઉપર બનતા ખૂણાઓને શું કહેવાય? સરળ કોણ કહેવાય. જેનો માપ એ હંમેશા 180 હોય છે. સરળ કોણનું માપ શું હોય છે? 180 હોય છે. એટલે એવું ધ્યાન રાખજો બેટા. ચલો અહીં સુધી તમે સ્ક્રીનશોટ લઈ શકશો. બરાબર. 180 ખૂણાના માપને શું કહીશું? સરળ કોણ. અને એ હંમેશા એક સીધી રેખા ઉપર જ બનતો હોય છે. જો બેટા અહીં શું કહે છે? ખૂણો એ ક્વેશ્ચન 31. ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7 હોય તો તેમજ ખૂણો એ અને ખૂણો બે નો પૂરક કોણ લખો. પૂરક કોણો અને ખૂણા બી નું માપ શોધવાનું છે. ખૂણો બી બરાબર ક્વેશ્ચનમાં. ચલો તો ધ્યાન રાખજો. આ પહેલી કિંમત પહેલી માટે, બીજી કિંમત બીજા માટે, અને એટલે ખૂણો એ બરાબર બનશે 3. એમાં x લેવામાં આવશે. ખૂણો બી બરાબર 7 અને x. આ જે ગુણોત્તર હોય છે તેને x ધારવામાં આવે છે બેટા. ગુણોત્તરને શું ધારવામાં આવે? x. એટલે ખૂણો a વત્તા ખૂણો b બરાબર શું થશે? 180. તો લખજો રેખિક કોણની જોડ. રેખિક કોણ. બરાબર તમે લખી દેજો. ખૂણો a બરાબર 3x વત્તા 7x બરાબર 180. 7 ને 3 10x બરાબર 180. અહીંથી લખીશું x બરાબર શું આવશે? 180 ને છેદમાં 10. 0 થી 0 ઉડી જશે તો x બરાબર શું આવશે? 18. તો જો બેટા આપણને શું ખૂણો પૂછ્યો છે? ખૂણો બી. અહીંથી જોશો ખૂણો બી કોની સાથે છે? 7x. 7x 7 ગુણ્યા x એટલે 10. 7 રીતે 70. એટલે ખૂણો બી બરાબર કેટલો હોય છે બેટા? 70 આપણો જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. એક જ મિનિટ. સોરી, એક મિનિટ. જવાબ આવશે 18. 18 છે ને? x બરાબર 18 છે ને? સોરી, એટલે આપણે સારું થયું કે જવાબ ચેક કરી રહ્યા. કશું જ નહીં. અહીં ગુણાકાર કરવામાં ભૂલ થઈ છે. x ની કિંમત છે 18. 18 સત્તમ 126. 18 સત્તમ 126 થશે બેટા. 18 સત્તમ 126. એટલે ખૂણો શું હશે? x બરાબર 126. ચલો બી ખૂણો. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે
ખૂણો એ બરાબર કે છે 90 છે બેટા, અને એમાં કે છે પછી AB બરાબર AC હોય તો કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ ABC છે તો ખૂણો B અને ખૂણો C શોધો. ખૂણો B ખૂણો C શોધવાની વાત કરે છે બેટા. અને ત્રિકોણ ABC કેવા છે? ત્રિકોણ ABC કાટકોણ. તો બેટા કાટકોણ એટલે એક ખૂણો 90, જો 90 તમે આપી છે તો એનો જો ડાયાગ્રામ દોરીને કરશો તો એ સારું છે, નહીં કરશો તો એ ચાલશે. ABC. હા, એક વસ્તુનો ખાસ ધ્યાન રાખજો, હંમેશા આના બરાબર થશે. કેમ? કેમ કે આપી છે AB નો જે લેન્થ છે એ AC ને બરાબર છે, અને આ ખૂણો 90 નો તો છે જ. ઓકે, તો તમને ખ્યાલ હશે એક પ્રમેય છે કે જ્યારે બાજુના સરખા હોય ત્યારે ખૂણોને સરખા થઈ જાય. ધ્યાન રાખજો. એટલે આ AB બરાબર AC, એના માટે મારું શોર્ટકટ શું હતું, કઈ રીતે ધ્યાન રાખવાનો? ખૂણો એમાં શું આપે છે? જો બેટા, જો આપણને આપે છે AB બરાબર AC, આ શોર્ટકટ છે એટલે ધ્યાન રાખજો. કઈ કઈ વસ્તુ બરાબર છે? A બરાબર A, આ બાજુથી આ બાજુ કટ થઈ ગયો, શું બચશે? B બરાબર C. એટલે ખૂણો B બરાબર ખૂણો C છે. તો અહીં ત્રિકોણ યુઝ થશે. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ત્રિકોણનો ત્રણે ખૂણાઓનો સરવાળો કેટલા થાય? સરવાળો 180. આખું લખજો તમે, ત્રિકોણો બધા ખૂણોનો ત્રિકોણનો ત્રણે ખૂણાનો સરવાળો કેટલા થાય? 180. આ લખજો. ખૂણો A કેટલા છે? એ કઈ દીધું છે બેટા? 90 છે. ખૂણો B અને C, તો ધ્યાન રાખજો બેટા, આપણે અહીંયા કઈ કીધું છે? ખૂણો B અને C બંને કીધું છે, તો અહીંયા B લખો. ખૂણો B અને C બંને બરાબર છે, તો B ની જગ્યા C ની જગ્યા પણ B લખી દેજો. ખૂણો B બરાબર 180. સંખ્યા પાસે જશે. ઓકે, ખૂણો B અને B મળીને 2B થશે બેટા. એક વખત B, બીજી વખત મળીને 2 વખત B થઈ ગયા, અને 180 ઓછા 90. તો જો બેટા અહીં થોડુંક શોર્ટ, ચલો આપણે સિલેક્ટ કરીને એને થોડુંક ઉપર લઈ લઈશું. ચલો અહીંથી ખૂણો B બરાબર કેટલા થશે? 90. ખૂણો B બરાબર 90/2 આવડી જશે. ખૂણો B બરાબર કેટલા આવશે બેટા? 45. અને ખૂણો C બરાબર આવશે કેટલું? 45. સો આ આપણે બંને જવાબ છે. કેમ કે ખૂણો A બરાબર ખૂણો શું હતું? ખૂણો B બરાબર ખૂણો C હતો, એટલે બંને ખૂણાઓના બાજુ બરાબર, તો ખૂણાઓ પણ સરખા. તો B અને C બંને કેટલા આવશે? 45. ચલો એને લખી દેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ પેજ પર છે બેટા. શું કે છે બેટા? એક વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈ વર્તુળની ત્રિજ્યા જેટલી જ જીવાની લંબાઈ છે. એટલે એમાં શું છે બેટા? એક વર્તુળ દોરી લેવાનો છે. આ એક વર્તુળ આવી ગયું. શું કે છે? વર્તુળની ત્રિજ્યા જેટલી, એટલે સમજો આ, સોરી, જો બેટા શું કે છે? વર્તુળની ત્રિજ્યા જેટલી જીવાની લંબાઈઓ છે. એટલે સમજો કઈ નહીં, ચલો અહીં આનો કેન્દ્ર છે ને આ એક આવું બનતું છે ને અહીંથી આ લંબાઈ કોના બરાબર છે? જેટલી જીવા છે. આ જેટલી ત્રિજ્યા છે એટલે બધી કેવી છે? સરખી છે. ત્રણ બાજુ કેવું છે બેટા? સરખું. એટલે જીવાની લંબાઈ છે તે ત્રિજ્યા જીવાઓ જેટલી છે. ગુરુચાપ અને સાથે અંતરાયેલા ખૂણાના માપ શોધો. ગુરુચાપ તો હંમેશા બેટા ધ્યાન રાખજો, તો એના દરેક ખૂણાઓ કેટલાના બનશે? 60 ના. બરાબર. અને
વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈ જીવાએ ગુરુચાપ સાથે અંતરાયેલા માપનો ખૂણોનો માપ શોધો. તો જો બેટા એક જ મિનિટ હો, એક મિનિટ. તો જો બેટા એટલે એનો મતલબ બનાવશો તમે એવું, તો ગુરુચાપ એટલે મોટું ચાપ, કાં તો આ નીચેનો હટાઈને તમે એક જ મિનિટ, હા હા જસ્ટ 1 મિનિટ. આ બની ગયું, અહીં તમારે ગુરુચાપ બનાવી દો. તો અહીં કેટલાના બનશે? 60 નો ખૂણો. કેમ? કેમ કે બધી બાજુ બરાબર તો બધા ખૂણાઓ સરખા. કેમ બેટા? અહીં 3 બાજુ હોય છે તો 3 બાજુ સરખું છે. કેમ સરખું છે? કેમ કે એને કીધું છે જેટલી ત્રિજ્યા છે એટલી જીવાઓ છે. તો અહીંથી તમારે જીવા, વર્તુળનું કેન્દ્ર અલગ છે બેટા, હા ધ્યાન રાખજો. તો આ જીવાને મળાવી દીધું બરાબર. અહીં 60 બનતો છે તો અહીં કેટલાનો ખૂણો બનશે? તો 30 નો. હંમેશા બે ખૂણો જો એ ઓ બી સી, તો અહીં એનો સૂત્ર કઈ રીતે હોય છે બેટા? ખૂણો એ સી બી બરાબર શું હશે? એ ઓ બી. તો કોની જોડે ગુણવાનું બેટા? કઈ મોટી છે? મોટી છે 2, એટલે અહીં 2 હોય છે. અહીં કેટલા બને છે? એ ઓ બી પર કેટલાનો ખૂણો બને છે બેટા? 60, એટલે એ સી બી બરાબર એટલે છેદમાં 2 જશે. અહીંયા ગુણાકારમાં તો ક્યાં જશે? ભાગાકારમાં. ઓકે, આ ઉડી જશે તો કેટલા આવશે? 30. સો આપણો સાચો જવાબ શું બનશે? ગુરુચાપ એટલે મોટો ચાપ. મોટો ચાપ કેટલાનો બનશે? 30. આ તમારે એક પ્રમેય પરથી આ દાખલા છે બેટા, સો ધ્યાન રાખજો. 30 નો ખૂણોનો માપ આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 34. ક્વેશ્ચન નંબર 34 છે કે છે એક જોકરની ટોપી લંબવિટી શંકુ આકારની છે. તેમની પાયાની ત્રિજ્યા છે 7 સેમી અને ઊંચાઈ છે તેની 10 7 સેમી ત્રિજ્યા છે, ઊંચાઈ છે 24 સેમી. આવી 10 ટોપી બનાવતા કાગળનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો જો બેટા પેલે શંકુ આકારની કોઈ ટોપી છે બરાબર, એવી કેટલી બનાવવાની છે? 10. તો અહીં કે છે પાયાની ત્રિજ્યા એટલે આ છે એ આર બરાબર કેટલા છે? 7 cm. અને ઊંચાઈ એટલે અહીંથી અહીં આવશે બેટા, તો અહીં ઊંચાઈ કેટલી છે? 24 cm. આવી 10 ટોપી બનાવવાની છે. તો જો બેટા આ શંકુ છે, શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય બેટા? શંકુનું ક્ષેત્રફળ. શું કહે? ક્ષેત્રફળ શોધવાનું છે ને, કાગળ બનાવવાનું ક્ષેત્રફળ. તો અહીં લખીશું શંકુનું ક્ષેત્રફળ કા જો વપરાતા કાગળનું ક્ષેત્રફળ લખી દેશો તોય ચાલશે, શંકુનું ક્ષેત્રફળ લખશો તોય ચાલશે. પાઈ આર એલ. ઓકે, પાઈ ની કિંમત કેટલી હોય? અહીં કઈ આપી જ નથી, એટલે 22/7 લઈ શકશો. 22/7. આર એટલે તમને 7 છે. એલ તો આપી જ નહીં. આ ધ્યાન રાખજો, આ એચ છે તો આર છે, એચ છે, તો એના માટે શું થશે? તો ધ્યાન રાખજો, અહીં થશે એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. અહીં એલ આપણે શોધવાનું છે, એલ નો વર્ગ. એચ કેટલા છે બેટા? 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. 24 નો વર્ગ 576 વત્તા 7 7 49. આ બે નો સરવાળો કરશો 9 6 15 ને 5 625 અને 625 નો વર્ગમૂળ આવશે 25 સેમી. ઓકે, 25 આવી ગયું. ઓકે, એલ ની કિંમત અહીંયા 25 મૂકી દેજો. ઓકે, એલ જો 7 થી 7 ઉડી જશે, 22 ગુણ્યા 5 કરશો, 22 ગુણ્યા 5 એટલે 550 સેમી નો વર્ગ. હંમેશા ક્ષેત્રફળ શું આવશે? વર્ગમાં. સેમી નો વર્ગ બધું મીટરમાં છે, સેન્ટીમીટરમાં છે, એટલે 500 ને એટલે આવશે સોરી એક ડબલ જીરો આવશે બેટા, 00. બરાબર છે? નહીં, બરાબર નથી. ચલો અહીં લખી દઈશું
ઓકે, હા સોરી, એવી 10 ટોપી છે ને, સોરી આ તો બરાબર જ હતું. 10 કેમ ગુણીશું? કેમ કે એવી 10 ટોપી, આ એક ટોપીની કિંમત આવી, એવી 10 ટોપી જોઈએ એટલે 10 વડે ગુણશું એટલે 5550 સેમી વર્ગ કાગળ જોઈએ તમને. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, એમાં કહે છે કે 20 સેમી વ્યાસ ધરાવતા 20 સેમી વ્યાસ, તો અહીં લખીશું વ્યાસ બરાબર કેટલા છે? વ્યાસ એટલે ડી, અને ડી કેટલા કહે છે બેટા? 20 સેમી. વ્યાસ ધરાવતા એટલે આપણે વી આર ની જરૂર પડશે, એટલે આર બરાબર 20/2 એટલે ઉડી જશે, એટલે શું મળશે? 10 cm ધરાવતા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. જો બેટા અર્ધગોળાને તમારે એમાં શું થોડું જોઈએ? એમાં તમારે સૂત્ર જ યાદ હોવા જોઈએ. અર્ધગોળાનું સૂત્ર શું હોય છે બેટા? તો અર્ધગોળાનું સૂત્ર છે, અહીં લખશું, અર્ધગોળાનું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ લખો કે પૃષ્ઠફળ લખો? પૃષ્ઠફળ આપી છે તો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ શું આવશે? 3 પાઈ આર નો ઘન, સોરી 3 પાઈ આર નો વર્ગ. 3 પાઈ ની કિંમત તમને અહીં કઈ આપી છે? નહીં આપી હોય તો એક મિનિટ, ચોપડામાં કદાચ તમને આપેલું 3.14. ચલો અહીં 3.14 આપી છે બેટા, 3.14. આર, આર કેટલા છે બેટા? 10. 10 નો વર્ગ કરશો, 3 તાલી 9, 14 તાલી 42 ગુણ્યા 10 નો વર્ગ એટલે 100. અને જો દશાંશ બે સંખ્યા ઉપર છે અને બે મીંડા છે એટલે ડાયરેક્ટલી 942, દશાંશ બે સંખ્યાનો ગાયબ થઈ જશે બેટા. આ સેન્ટીમીટરમાં છે તો બસ અહીં સેમીનો વર્ગ લખી દેજો અને એને આન્સર એમ કરીને લખી દેજો. ચલો એક વખત ચેક કરી લઈશું. 942, યસ સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો એ કહે છે લંબયુક્તિ શંકુનું ઘનફળ. શંકુ, તો શંકુ આવું દોરી દેવાનું છે બેટા. ઓકે, નું ઘનફળ કેટલું કહે છે? ઘનફળ છે 48 સેમી નો ઘન. તો એ શું છે બેટા? ઘનફળનો સૂત્ર વપરાશે. જો 48 પાઈ સેમી નો ઘન છે એટલે ઘનફળ, શંકુનો ઘનફળનો સૂત્ર યુઝ થશે. ધ્યાન રાખજો, શંકુ કા લંબવૃત્તિ જે આપી છે તે જ યુઝ કરજો. વૃત્તીય, જો બેટા મારું ગુજરાતીની હેન્ડરાઇટિંગ થોડું ખરાબ છે. શંકુનું ઘનફળ બરાબર શું થાય? તો શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ આવશે, પાઈ આર સ્ક્વેર એચ. અહીં ઊંચાઈ એટલે એચ છે, આ છે તમારે ઊંચાઈ એટલે એચ છે અને ત્રિજ્યા એટલે આર. ઊંચાઈ કેટલી છે બેટા? એચ બરાબર 9 સેમી. તો પાયાનો વ્યાસ શોધવાનો છે. વ્યાસ શું છે? ત્રિજ્યાનો ડબલ. ચલો તો અહીં કહી કે છે કેટલું છે બેટા? 48 પાઈ નો પાઈ છે, બસ એમ જ લખો. 1/3 પાઈ આર, આર નો વર્ગ, એચ કેટલા છે? 9. ઓકે, જો પાઈ થી પાઈ ઉડી જશે. શોર્ટકટ વસ્તુ કહીશ, 48 ને ગુણ્યા 3 થાય છે એટલે 48 ગુણ્યા 3. કાં તો અહીંયા 3 થી 3 એને તમે કેન્સલ કરી શકો છો, જેમ કરવું હોય તેમ કરજો. ચલો 9 અહીં લાવી દો, આર નો વર્ગ. જો હંમેશા ધ્યાન રાખજો આ બાજુ વર્ગ આવશે ને તો 100% અહીં વર્ગમૂળ નીકળવાની હશે. 100% લગભગ 99% દાખલામાં એવું જ થાય છે. 99% બેટા લગભગ બધા જ દાખલામાં, એક બે દાખલા એવા હશે જેમાં અહીં વર્ગ આવશે તો વર્ગમૂળ નીકળશે, અહીં ઘન આવશે તો ઘનમૂળ નીકળશે. તો જો બેટા 9 તો 3 નો વર્ગ છે જ, તો ચલો કઈ નહીં 3 થી ઉડાઈ દઈશું. 3 તાલી 9, 3 થી ઉડી ગયું, પછી 3 થી આ બી ઉડશે. 3 1 3, 1 અને 8 18, 3 6 18 એટલે આર નો વર્ગ બરાબર કેટલો આવશે બેટા? 16. આર બરાબર વર્ગમૂળમાં 16 આવશે તો 16 નો વર્ગમૂળ 4 આવી જશે. ઓકે, અને આપણને શું પૂછ્યું છે? વ્યાસ. તો લખશો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, કા 2 ગુણ્યા આર લખી શકશો.
2 ગુણ્યા આર લખી દો, 2 ગુણ્યા આર, આરની કિંમત કેટલી છે આવી બેટા 4, 4 દુ 8, 8 સેમી જવાબ આવશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો આપણને જો વ્યાસ પૂછશે, ત્રિજ્યા પૂછે, એક ખાસ ધ્યાન રાખજો. તમને સ્કૂલની એક્ઝામમાં ત્રિજ્યા પૂછે તો ત્રિજ્યા 4 જ લખજો. ચલો આ એક ખૂબ જ સિમ્પલ ને સારો દાખલો છે બેટા. શું કે છે? વર્ગ. વર્ગ એટલે 35 થી 45 ની વર્ગ સીમા, અધર સીમા અને મધ્ય કિંમત. હા એકદમ સિમ્પલ દાખલા છે. જે આગળ હોય છે આ વર્ગ હોય છે. વર્ગમાં સૌપ્રથમ એટલે 35 ને શું કહેવાય? અધર સીમા. હું શોર્ટકટ સમજાવી, અધર સીમા. પાછળવાળી રકમને શું કહેવાશે? ઉર્ધ્વ. કઈ રીતે હું તમને કહી દઉં, એ તમને કોઈ દિવસ ભૂલાશે જ નહીં. શોર્ટકટ ટ્રીક છે. મધ્ય કિંમત એટલે શું થયું? એટલે અધર સીમા લખીશું તો શું જવાબ આવશે બેટા? 35. ઉર્ધ્વ સીમા લખશું તો શું જવાબ આવશે? 45. ઓકે, આ જવાબ એન્સર. અહીં પણ એન્સર. ઓકે, હજુ મધ્ય કિંમત બાકી છે. તો મધ્ય કિંમત એટલે બે રીતે શોધી શકાય. મધ્ય કિંમતનું સૂત્ર હોય છે અધર સીમા, શોર્ટકટમાં લખું છું અધર વત્તા ઉર્ધ્વ ને છેદમાં 2. અધર કેટલી છે બેટા? 35 વત્તા 45 ને છેદમાં 2. હજુ શોર્ટકટ કહીશ. 4 ને 3 7, 7 ને 8 80. 80 ના છેદમાં કેટલા થશે? 2. 2 થી ઉડી ગયું, શું મધ્ય કિંમત આવશે? 40. જો તમને આવી રીતે અઘરું લાગે તો ધ્યાન રાખો, 35 થી સ્ટાર્ટ થઈ. આ શું કે છે? 35, 40 અને 45. એટલે વચ્ચેની કિંમત શું આવશે? 35, 40. કેમ? 5 5 નો ગેપ કરી દો. જો કાં તો 35 ની તમે સંખ્યા લખો, 35 36 38 39 40 41 42 43 44 45. તો વચ્ચે વચ્ચ કિંમત કઈ આવશે? મધ્ય એટલે વચ્ચે આવતી કિંમત. તો 35 થી 45 ની વચ્ચે કઈ આવશે? 40. વચ્ચે વચ્ચ કિંમત, મધ્ય કિંમત એટલે વચ્ચે. સો જો તમને મારો વિડીયો ગમ્યો તો વિડીયોને બેટા લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. આ પ્રશ્નપત્ર 1 હતું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.